હા કોણ હતું? વોચમેન હતો, લાઇટ બિલ આપીને ગયો. કેટલું બિલ આવ્યું આ વખતે? 2,500. આ વખતે થોડું વધારે જ બિલ આવ્યું એવું નથી લાગતું તમને? અને હા, આ વખતે એક ખર્ચો બીજો વધી ગયો છે. ગેસ પણ પૂરો થઈ ગયો છે, એ પણ ભરાવાનો છે, અને કરિયાણું પણ ભરાવાનું છે. શું થયું? કાંઈ નહીં યાર, બસ એ જ કે પગાર આવતાની સાથે જ પૂરો થઈ જાય છે. કાંઈક કરવાનું મન થાય છે તો પૈસા જ પૂરા થઈ જાય છે. કરિયાણું, લાઇટ બિલ અને મકાન ભાડામાં જ બધા પૈસા વયા જાય છે. તને ખબર છે, મારા ભાઈબંધની પણ કાલ શેરડી થઈ. એ કહેતો હતો કે એ એની ઘરવાળી લઈને મનાલી ફરવા જાય છે. આપણા લગ્નને 1 વર્ષ થઈ ગયું છે, હું પણ તને ક્યાંય ફરવા નથી લઈ ગયો યાર. ખોટું લાગે છે યાર મને. પણ મને ખોટું નથી લાગતું. તમે આટલી મહેનત કરો છો, કોના માટે કરો છો? મારા માટે તો કરો છો ને. આજે પગાર ઓછો છે તો થોડુંક મેનેજ કરવું પડે છે, પણ એક દિવસ તમારો પણ પગાર વધી જશે અને પછી તમે તમારું મન થાય ત્યાં મને ફરવા લઈ જજો. અને હા, એ તમારા પૈસાની હું બહુ બધી શોપિંગ પણ કરીશ. અને હા, હવે પછી ક્યારે તમે આવું ના બોલતા કે તમે મારા માટે કંઈ નથી કર્યું. તમે મારી આટલી બધી રિસ્પેક્ટ કરો છો, તમે મને આટલો બધો પ્રેમ કરો છો, અને આ બધું દરેક છોકરીના નસીબમાં નથી હોતું.